કલ્પના કરીએ કે કોઈ વ્યક્તિ એક અત્યંત દમનકારી અને અ, જ્ઞાતિવાદી સમાજમાંથી બચીને સમાનતાની આશા સાથે એક પવિત્ર જગ્યાએ આશરો લે. હા, મતલબ કે કોઈ સુરક્ષિત જગ્યાની શોધમાં. બરાબર. પણ ત્યાં અંદર ગયા પછી ખબર પડે કે જે વેદી પાસે તે ન્યાયની અપેક્ષા રાખતી હતી ત્યાં જ પેલો જૂનો ભેદભાવ એક સાવ નવા સ્વરૂપમાં તેની રાહ જોતો ઊભો છે. ઓહ, આ તો એક બહુ જ આઘાતજનક વિરોધાભાસ કહેવાય. એકદમ સાચી વાત છે. અને આ જ વિરોધાભાસ સીધો આજના આપણા વિષયના હાર્દ પર પ્રહાર કરે છે. ધ ડીપ ડાઇવના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણી પાસે ચર્ચા કરવા માટે એક અત્યંત શક્તિશાળી સ્ત્રોત છે. હા, તમિલ લેખિકા બામા દ્વારા લખાયેલ અને લક્ષ્મી હોલ્મસ્ટ્રોમ દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત આત્મકથા કરુક્કુ. જુઓ, આ પુસ્તકનું નામ જ તેના આંતરિક સંઘર્ષને બહુ સુંદર રીતે વ્યાખ્યાયિત કરે છે. હા, કરુક્કુ. હા, તમિલ ભાષામાં કરુક્કુનો અર્થ તાળના પાંદડા થાય છે. તાળના પાંદડાની બંને કિનારીઓ બે ધારી તલવાર કે કરવત જેવી એકદમ ધારદાર હોય છે. એટલે જો ધ્યાન ના રાખીએ તો સ્પર્શ કરવાથી ઊંડો ઘા કરી શકે. બિલકુલ, પરંતુ તમિલમાં અહીં એક બહુ સુંદર અને ગહન શ્લેષ પણ છુપાયેલો છે. કરુક્કુ શબ્દમાં કરુ છુપાયેલું છે. અચ્છા, જેનો અર્થ ગર્ભ કે નવું બીજ થાય છે, ખરું ને? હા, એકદમ સાચું. એટલે કે એક તરફ સામાજિક ભેદભાવોથી મળતા ઊંડા અને લોહીલુહાણ કરી દેતા ઘા છે, તો બીજી તરફ તે જ પીડામાંથી એક નવી તાજગી અને નવો જન્મ લેવાની આશા છે. હા, પણ અહીં એ સ્પષ્ટ કરવું ખૂબ જરૂરી છે કે આ પુસ્તકમાં ધર્મ, ખાસ કરીને કેથોલિક ચર્ચ અને સામાજિક જ્ઞાતિ વ્યવસ્થા અંગે કેટલીક અત્યંત કડવી અને સંવેદનશીલ વાતો લખવામાં આવી છે. ચોક્કસ. એટલે આપણા આજના વિશ્લેષણનો હેતુ કોઈ પણ વિચારધારા કે પક્ષને ટેકો આપવાનો કે તેનો વિરોધ કરવાનો બિલકુલ નથી. સાચી વાત છે. આપણે માત્ર મૂળ સ્ત્રોતમાં આપેલી બામાની વાસ્તવિક જીવનની સફર અને તેમના વિચારોને તટસ્થ રીતે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણો ઉદ્દેશ્ય બસ એટલો જ છે કે બાળપણની નિર્દોષતાથી લઈને જ્ઞાતિવાદની કડવી વાસ્તવિકતા અને ત્યાંથી એક કોન્વેન્ટના બંધણો તોડીને સ્વતંત્ર ઓળખ ઊભી કરવા સુધીની આ સફરને સમજવી. તો ચાલો આને વિગતવાર સમજીએ. ચોક્કસ. બામાના પુસ્તકની શરૂઆત પશ્ચિમ ઘાટના પહાડોથી ઘેરાયેલા એક સુંદર ગામથી થાય છે. એટલે પ્રાકૃતિક વર્ણન એટલું જીવંત છે કે જાણે સુંદર તળાવો અને પવનની લહેરો આપણે સીધી અનુભવી શકીએ. એકદમ શાંત અને રમણીય વાતાવરણ. હા, પણ આ સુંદરતાની બરાબર વચ્ચે એક કડવી સામાજિક વહેંચણી છુપાયેલી છે. આખું ગામ અલગ અલગ શેરીઓમાં વહેંચાયેલું છે. એક તરફ સવર્ણ ગણાતા નાયકર લોકો છે, તો બીજી તરફ ચાલિયાર, પલ્લર અને પરાયણ સમાજની વસ્તી છે. જ્યાં બામાનું પોતાનું ઘર છે. બરાબર. અને ગામની પોસ્ટ ઓફિસ, મોટી શાળાઓ, ચર્ચ બધું જ પેલી ઉચ્ચ જ્ઞાતિના વિસ્તારોમાં આવેલું છે. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે લેખિકા પોતાના પુસ્તકની શરૂઆત સીધી જ જ્ઞાતિવાદની ફરિયાદોથી કે કોઈ ભાષણથી નથી કરતા. હા, એ વાત મેં પણ નોંધી. હા, તેઓ બાળપણની એ નિર્દોષ દુનિયાથી શરૂઆત કરે છે જ્યાં આ ભેદભાવો હજુ બાળકોના મન પર હાવી નથી થયા. બાળકો ભેગા મળીને નાયકર અને મજૂર બનવાની રમત રમે છે. અરે વાહ! રમતમાં પણ આવું? હા, જો કોઈ એક બાળક અય્યા એટલે કે જમીનદાર બને છે અને બાકીના બાળકો તેના મજૂરો બને છે. ઉપર છેલ્લી રીતે આ એક નિર્દોષ રમત લાગે, પણ તે દર્શાવે છે કે સામાજિક માળખું બાળકોના અર્ધજાગ્રત મનમાં કેટલું ઊંડે સુધી ઉતરી ગયું છે. ખરેખર. અને આ ગામની સંસ્કૃતિ પણ ખબર છે બહુ વૈવિધ્યસભર છે. લોકોના રમૂજી હુલામણા નામો છે. બોન્ડન નામનો એક ચોર છે. કામન નામનો એક સીધો-સાદો યુવાન છે. જે આખો દિવસ પડ્યો રહે છે, ખરું? હા, પણ અચાનક ખાખી યુનિફોર્મ પહેરીને ફરવા લાગે છે. અને આ જ ગામમાં પેલી નલથાંગાલની કરુણ લોકકથા પણ છે. જેમાં એક બહેનને પોતાની ભાભીના ત્રાસથી પોતાના બાળકો સાથે કૂવામાં કૂદીને જીવ આપવો પડે છે. હા, એ બહુ જ કરુણ છે. એટલે હું વિચારતો હતો કે જો આપણે આ ગામની ભૌગોલિક રચના પર ધ્યાન આપીએ તો આ ભૌગોલિક રચના જાણે કે અસમાનતાનો એક જીવંત નકશો છે. એકદમ સાચું. મતલબ કે શું ભૌગોલિક અંતર હંમેશા માનસિક અંતરને જન્મ આપે છે? દરેક જ્ઞાતિ પોતાની હદમાં સીમિત છે? બિલકુલ. આ માત્ર મકાનોની વહેંચણી નથી, આ માનવીય ગરિમા અને સંસાધનોની વહેંચણી છે.
જ્યાં સંવાદ જ નથી હોતો ત્યાં પૂર્વગ્રહો જન્મ લે છે. અને પેઢી દર પેઢી મજબૂત થતા જાય છે. હા, પણ આ બાળપણની સુંદર નિર્દોષતા હંમેશા માટે ટકતી નથી. સાચી વાત છે. અને આ નિર્દોષતા કેવી અચાનક તૂટી જાય છે તે સમજવા આપણે બામાના જીવનના એક બહુ મહત્વપૂર્ણ વળાંક પર જઈએ. જ્યારે બામા 3જા ધોરણમાં હતા. પેલો વડાવાળો પ્રસંગ. હા, બરાબર. અહીં એક ખરેખર રસપ્રદ વાત આવે છે. તેમણે પોતાના સમાજના એક વડીલને એક નાનું પડીકું દોરીથી લટકાવીને લઈ જતા જોયા. અને બામાને પહેલા તો બહુ હસવું આવ્યું હતું. હા, કે આટલા મોટા વડીલ આવી રમૂજી રીતે દોરીથી પડીકું કેમ પકડી રહ્યા છે? પણ તે વડીલ સીધા નાયકર પાસે ગયા, ખૂબ નમીને આદરપૂર્વક પડીકું આપ્યું અને નાયકરે તેમાંથી વડા કાઢીને ખાવાનું શરૂ કર્યું. એટલે આ ઘટના પાછળનું સામાજિક અને મનોવૈજ્ઞાનિક માળખું સમજવું બહુ જ જરૂરી છે. જ્યારે બામાએ ઘરે જઈને પોતાના મોટા ભાઈ અન્નાનને આ વાત હસતા હસતા કહી, ત્યારે ભાઈએ તેમને વાસ્તવિકતાનો અરીસો બતાવ્યો. બિલકુલ. ભાઈએ સમજાવ્યું કે તે વડીલ કોઈ રમૂજ નહોતા કરી રહ્યા. નાયકર લોકો માને છે કે જો પરાયર સમાજની કોઈ વ્યક્તિ તેમના ભોજનને સ્પર્શ કરે તો તે અભડાઈ જાય છે. મતલબ અશુદ્ધ થઈ જાય છે. કેટલી ક્રૂર વ્યવસ્થા! હા, આ સાંભળીને બામાનું હસવું બંધ થઈ ગયું અને પહેલીવાર અત્યંત ગુસ્સો અને અપમાનનો અહેસાસ થયો. મને એ વાતનો આઘાત લાગે છે કે આ અપમાનની વ્યવસ્થા લોકોના મનમાં એટલી હદે ઘર કરી ગઈ છે કે શોષિત વર્ગ જાતે જ તેને સ્વીકારી લે છે. હા, જેમ કે તેમના દાદીમાં. હા, દાદીમાનો જ દાખલો લઈએ. તેઓ નાયકર લોકોના ઘરે આખો દિવસ મજૂરી કરતા અને બદલામાં તેમને રાતનું વધેલું એંઠું ભોજન આપવામાં આવતું. અને તેઓ તેને આદરથી સ્વીકારતા. જાણે કોઈ દેવતાઓનો પ્રસાદ હોય. બામાને આ માનસિક ગુલામી જોઈને ઘૃણા થતી. અને પેલી શાળાની ઘટના પણ? પેલી નાળિયેર પડવાની ઘટના. હા. નાળિયેર તો પવનથી આપમેળે પડ્યું હતું, પણ મુખ્ય શિક્ષકે કોઈ તપાસ વિના સીધો જ બામા પર આરોપ લગાવી દીધો કે તું પરાયર છે, એટલે તે જ આ ચોરી કરી હશે. આ તો શારીરિક માર કરતાં પણ મોટી માનસિક હિંસા છે. બરાબર. કોઈ પુરાવા વિના સીધો જ ચોર હોવાનો સિક્કો મારી દેવો. અને આવી ગૂંગળાવી નાખનારી પરિસ્થિતિમાં અન્નાન એટલે કે મોટા ભાઈની સલાહ બામા માટે એક દીવાદાંડી બને છે. તેમણે બહુ પાવરફુલ વાત કરી હતી. હા, અન્નાને કહ્યું કે આપણી જ્ઞાતિને કારણે આપણું સન્માન છીનવાઈ ગયું છે. પણ જો આપણે ભણીશું અને આગળ વધીશું તો લોકો આપમેળે આપણી પાસે આવશે. એટલે કે શિક્ષણ જ આ સન્માન પાછું મેળવવાનો રસ્તો છે. બિલકુલ. બામા વર્ગમાં પ્રથમ આવે છે અને સાબિત કરે છે કે બુદ્ધિ કોઈ ચોક્કસ જ્ઞાતિની જાગીર નથી હોતી. પણ જુઓ, આ સાંભળીને હું એ વિચારતો હતો કે શિક્ષણને આપણે એક સિલ્વર બુલેટ કે રામબાણ ઇલાજ માણી લઈએ છીએ, પણ શું ખરેખર એવું છે? એટલે તમે એમ કહેવા માંગો છો કે મતલબ કે શું ખરેખર ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી સમાજ જ્ઞાતિના ચશ્મા ઉતારી શકે છે ખરો? બામા શિક્ષિકા બન્યા પણ લોકોનો દૃષ્ટિકોણ બદલાયો? આ એક અત્યંત સચોટ પ્રશ્ન છે. શિક્ષણ વ્યક્તિને માનસિક આઝાદી ચોક્કસ આપે છે, પણ હજારો વર્ષ જૂનો સામાજિક ઢાંચો માત્ર ડિગ્રી સર્ટિફિકેટ જોઈને રાતોરાત નથી બદલાતો. સાચી વાત. બામા શિક્ષિકા બન્યા પછી પણ જ્યારે બસમાં મુસાફરી કરતા ત્યારે ઉચ્ચ જ્ઞાતિની મહિલાઓ સામાન્ય રીતે વાત કરતી, પણ જ્ઞાતિ ખબર પડતા જ મોઢું ફેરવી લેતી. એટલે શિક્ષણ ભલે વ્યક્તિગત આઝાદી આપે, પણ શારીરિક અસ્તિત્વ ટકાવી રાખવા માટે તો દલિત સમાજે આખરી મહેનત જ કરવી પડે છે. અને જમીનદારો પર આધાર રાખવો પડે છે. હા, પુસ્તકમાં શ્રમની વાસ્તવિકતાનું વર્ણન બહુ કઠોર છે. જમીનદારોના ખેતરોમાં મગફળી ફોલવી, જંગલમાંથી લાકડા વીણવા, બામાના સમાજને કામ કરવા માટે જ જન્મેલો સમાજ ગણવામાં આવતો. નાના બાળકો પણ સ્કૂલે જવાને બદલે માચીસની ફેક્ટરીમાં કામ કરતા હતા. અરે, એ વિચારવું જ કેટલું પીડાદાયક છે. અને આ આર્થિક શોષણ જ સામાજિક દમનને જીવંત રાખે છે. હા, અને જ્યારે આવા શોષિત સમુદાયો વચ્ચે જ સીમિત સંસાધનો માટે હરીફાઈ થઈ છે, ત્યારે હિંસા ફાટી નીકળે છે. પરાયર અને ચાલિયાર સમાજ વચ્ચે કબ્રસ્તાનની જગ્યા માટે થયેલો લોહિયાળ સંઘર્ષ યાદ છે? હા, બિલકુલ. પોલીસનો અત્યાચાર અને પુરુષોનું જંગલોમાં છુપાવવું. પોલીસે પરાયર સમાજના પુરુષોને બેરહેમીથી માર્યા હતા. અને આ જ ભયાનક વાતાવરણમાં મહિલાઓની હિંમત અને ચતુરાઈ બહાર આવે છે. હું તો આ મહિલાઓની સરખામણી યુદ્ધના મેદાનના ચતુર સેનાપતિઓ સાથે કરું છું. હા, આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. જ્યારે પુરુષો ન હતા ત્યારે આ મહિલાઓએ ઘર કેવી રીતે ચલાવ્યું અને પોલીસનો સામનો કેવી રીતે કર્યો?
પેલી અંતિમ વિધિવાળી ઘટના તો કલ્પનાતીત છે. એક મૃત બાળકની અંતિમ વિધિ માટે મહિલાઓએ પિતાને સાડી પહેરાવીને સ્ત્રીના વેશમાં કબ્રસ્તાન લાવ્યા. રડવાનો ડોળ કરતા કરતા. હા, અંતિમ વિધિ પૂરી કરીને પિતાને પાછા જંગલમાં મોકલી દીધા. મતલબ સમાજની સૌથી નીચેની સીડી પર ઉભેલી આ સ્ત્રીઓ પાસે આટલી વ્યવહારુ બુદ્ધિ અને હિંમત ક્યાંથી આવે છે? જુઓ, આ બુદ્ધિ ચાતુર્ય કોઈ પુસ્તકોમાંથી નથી આવતું. આ અસ્તિત્વ ટકાવી રાખવાના સતત અને પીડાદાયક સંઘર્ષમાંથી જન્મે છે. સાચી વાત છે. સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ. બિલકુલ. અને આ જ ગરીબી અને ભેદભાવના ચક્રમાંથી બચવા અને ગરીબ બાળકોની મદદ કરવાના ઉચ્ચ આદર્શ સાથે બામાએ એક નવો રસ્તો પસંદ કર્યો. નન બનવાનો રસ્તો. હા, કોન્વેન્ટમાં જોડાવાનો. પણ શું ત્યાં તેમને સમાનતા મળી? ધર્મ અને સંસ્થાઓની વાત આવે ત્યારે બાળપણના કેટલાક કિસ્સાઓ બહુ રમૂજી પણ છે અને ડરાવણા પણ. પેલા ઈશ્વર અને શૈતાનના ડરવાળા કિસ્સા. હા, કે શેતાન પીઠની ચામડી ઉથરડીને તેના પર પાપનો હિસાબ લખશે. અને પેલો કિસ્સો જ્યાં બાળકોએ એક રસોઈયાના હાડકાં અને દાંતને સંતના પવિત્ર અવશેષ માની લીધા હતા. અરે હા, ભૂમિતિની પેટીમાં દાંત રાખીને પરીક્ષામાં પાસ થવાની માન્યતા. બરાબર. મને તો પેલો હોલી કમ્યુનિયનની બ્રેડવાળો કિસ્સો પણ બહુ રસપ્રદ લાગ્યો. જેમાં બ્રેડને કરડવાથી લોહી નીકળશે એવો ડર હતો. હા, નન દ્વારા બાળકોને ડરાવવામાં આવ્યા હતા, પણ બામાએ જાતે જ તેનું પરીક્ષણ કર્યું. બ્રેડને કરડીને જોયું કે કોઈ લોહી નથી નીકળતું. એટલે બામા બાળપણથી જ અંધશ્રદ્ધાને પડકારનારા હતા. એકદમ. પણ કોન્વેન્ટની અંદરની વાસ્તવિકતા તો સાવ અલગ જ હતી ને. કોન્વેન્ટમાં ગરીબીના શપથ લેવાય છે, પણ અંદર તો વૈભવી ભોજન અને સુવિધાઓ હતી. અને તેઓ માત્ર અમીર બાળકોને જ ભણાવતા હતા. હા, કારણ કે તેઓ મોટું દાન આપી શકતા હતા. અને સૌથી મોટો આઘાત તો એ હતો કે કોન્વેન્ટની અંદર પણ તમિલ અને દલિત હોવાને કારણે બામા સાથે ભેદભાવ થતો હતો. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો જે સંસ્થાઓ લોકોના ઉદ્ધાર અને સમાનતા માટે બની છે તે જ સંસ્થાઓ સ્થાપિત હિતો અને અસમાનતાનું પાલન કરે છે. મતલબ કે ચર્ચનો ઈશ્વર ગરીબોનો નહીં પણ અમીરોનો બની ગયો હતો. બિલકુલ. સાફ સફાઈના અને નીચા ગણાતા કામો દલિત નન પાસે જ કરાવવામાં આવતા હતા. અને 7 વર્ષ સુધી તેઓ આ આદર્શો અને વાસ્તવિકતા વચ્ચે પીસાતા રહ્યા. હા. અને છેવટે જ્યારે આ સહન ન થયું ત્યારે બામાએ કોન્વેન્ટ છોડવાનો એક બળવાખોર નિર્ણય લીધો. તો આ બધાનો અર્થ શું છે? બામાની મનોસ્થિતિ એ સમયે કેવી હશે? હું સમજુ છું ત્યાં સુધી આ કોઈ સહેલો નિર્ણય નહોતો. પુસ્તકમાં તેઓ પોતાની સરખામણી એક એવા પક્ષી સાથે કરે છે જેને પાંજરામાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યું હોય અને જેની પાંખો તૂટી ગઈ હોય. બહારની દુનિયામાં એકલા આવવું બહુ ભયાવહ હોય છે. એકદમ. નોકરી શોધવા માટેનો સંઘર્ષ પણ કેવો હતો. નાડાર સ્કૂલમાં ઇન્ટરવ્યૂ આપવા ગયા તો ખબર પડી કે ત્યાં માત્ર નાડાર લોકોને જ નોકરી મળે છે. એટલે ફરી પાછો એ જ જ્ઞાતિવાદનો સામનો. હા, પણ ધીમે ધીમે બામા પોતાની તાકાત પાછી મેળવે છે. તેમને સમજાય છે કે દંભી વૈભવ કરતાં સાચી ગરીબીમાં વધુ શાંતિ છે. અને આ જ પુસ્તકનો મુખ્ય સંદેશ છે. બામાના જીવનનો સાર એમના એ શક્તિશાળી વાક્યમાં છે. પેલું તમિલ વાક્ય? હા, દલિત એન્ડ્રુ સોલાદા તલઈ નિમિર્ન નિલાદા. એટલે કે દલિત છો એવું કહો, માથું ઊંચું રાખીને ગર્વથી ઊભા રહો. અરે વાહ, કેટલો પાવરફુલ વિચાર છે. હા, પોતાની ઓળખને છુપાવવાને બદલે તેને જ પોતાની તાકાત બનાવવી એ જ સાચું આત્મસન્માન છે. એટલે કરુક્કુ માત્ર એક આત્મકથા નથી, પણ તે પોતાના મૂળ અને ઓળખને ગર્વથી સ્વીકારવાનો એક ઢંઢેરો છે. બિલકુલ. અને આપણા શ્રોતાઓ માટે પણ આમાં બહુ મોટી શીખ છે. આપણે બધા ક્યારેક ને ક્યારેક સામાજિક અપેક્ષાઓના પાંજરામાં કેદ થઈ જઈએ છીએ. હા, અને બામાની કથા આપણને એક સુરક્ષિત પણ ખોટા પાંજરામાંથી બહાર આવવાની હિંમત આપે છે. સાચી વાત. તો આજના કાર્યક્રમના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી દઉં. જો શિક્ષણ સંસ્થાઓ અને ધાર્મિક સ્થાનો જે સમાનતાના પ્રતીક હોવા જોઈએ તે જ જો સમાજના ભેદભાવોનો શિકાર બની જાય તો પછી એક સામાન્ય માણસે સાચી સમાનતાની અપેક્ષા ક્યાં રાખવી? બહુ મોટો પ્રશ્ન છે. શું સાચી સમાનતા કોઈ સંસ્થામાં નહીં પણ માત્ર વ્યક્તિની પોતાની અંદર જ જન્મી શકે છે? મને લાગે છે કે હા, સાચી ક્રાંતિ હંમેશા અંદરથી જ શરૂ થાય છે. એકદમ સાચું. તો ચલો આજના ડીપ ડાઈવમાં આટલું જ. આપણે ફરી મળીશું એક નવા વિષય અને નવા વિશ્લેષણ સાથે. આવજો. આવજો.